યુપીમાં હાઈવે પર એક પછી એક 5 કાર વચ્ચે ભયંકર ટક્કર, ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા. ઉત્તર પ્રદેશના હાપુર જિલ્લામાં ધુમ્મસના કારણે અનેક વિસ્તારોમાં વિઝિબિલિટી ઝીરો થઈ ગઈ છે, જેના કારણે દિલ્હી લખનઉ હાઈવે પર આશરે અડધો ડઝન વ્હીકલ્સ એકબીજા સાથે ટકરાઈ હતી. અકસ્માતના કારણે રાહદારીઓને પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. હાપુરના બાબુગઢ પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ ઇન્સ્પેક્ટર વિજય ગુપ્તાએ જણાવ્યું કે આજે સવારે 7:30 વાગે સિમરોલી બોર્ડર કાલી નદી પુલ પર ધુમ્મસના કારણે NH9 પર લખનૌથી દિલ્હી જતા રસ્તા પર 5 ગાડીઓ એકબીજા સાથે અથડાઈ હતી. અકસ્માતમાં ઇજાગ્રસ્ત લોકોને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. ઇન્સ્પેક્ટર વિજય ગુપ્તાના જણાવ્યા અનુસાર ઇકબાલ નામના વ્યક્તિની ગાડી જે મુરાદાબાદથી દિલ્હી તરફ જઈ રહી હતી તે કોઈ અજાણ્યા વાહન સાથે અથડાઈ, જેના કારણે ગાડીમાં સવાર તેના પુત્ર ઇમરાન અને પત્ની હિના ઇજાગ્રસ્ત થયા હતા. હાલ બંનેને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.